નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દીપિકા કોલતે આપ સૌનું મેથ્સ લર્નિંગ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 પ્રકરણ 12 ઘાત અને ઘાતાંક સ્વાધ્યાય 12.1 કરીશું। વિડિયો થોડો લાંબો થશે, પરંતુ જો તમને પ્રશ્ન વાઇઝ વિડિયો જોવો હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે ટાઈમ સ્લોટ જોઈ શકો છો। આપણો પ્રશ્ન 1 છે કિંમત શોધો। તો અહીંયા તમે જોશો પ્રશ્ન 1 માં આપણી પાસે 3 દાખલા છે અને ત્રણે ત્રણ દાખલામાં તમને કોઈક એક સંખ્યાની ઘાત દર્શાવવામાં આવી છે, જેમ કે 3 ની ઋણ 2 ઘાત, ઋણ 4 ની ઋણ 2 ઘાત અને 1/2 ની ઋણ 5 ઘાત। એટલે કે આ દરેક સંખ્યાની ઘાત કેવી છે? ઋણ છે। પરંતુ કિંમત મેળવવા માટે આપણે આ સંખ્યાઓની જે ઘાત છે તેને ધન બનાવવી પડે। હવે ધન કઈ રીતના બનશે તે આપણે જોઈએ। હવે કોઈ પણ શૂન્યેતર પૂર્ણાંક a m માટે a ઋણ m માટે 1/a ની m ઘાત કરી દઈએ તો તે ધન થઈ જાય છે। એટલે કે આ બંને સંખ્યા એકબીજાની પૂરક સંખ્યા છે એમ કહી શકાય। એટલે કે a ની ઋણ m ઘાત ગુણ્યા a ની m ઘાત કરીએ તો તેનો જવાબ 1 મળે છે। જેમ કે અહીંયા 3 ની ઋણ 2 ઘાત છે તેને આપણે ધન કરવું હોય તો આ સંખ્યાને આપણે ક્યાં લઈ જવી પડશે? છેદમાં લઈ જવી પડશે। તો આપણી પહેલી સંખ્યા છે 3 ની ઋણ 2 ઘાત। તો આને ધન કરવા માટે આપણે એને લખીશું 1/3 ની 2 ઘાત। હવે 1/3 ની 2 ઘાતમાં જોઈએ તો 3 એ આપણો આધાર છે અને 2 એ આપણો ઘાત છે। તો આને આપણે જો પુનરાવર્તિત સ્વરૂપમાં લખવું હોય તો અહીંયા આધારનું હંમેશા પુનરાવર્તન થાય છે। કેટલી વાર? તો અહીંયા ઘાતની જે સંખ્યા હશે તેટલી વખત તેનું પુનરાવર્તન થશે। તો અહીંયા આપણે 3 નું પુનરાવર્તન 2 વાર કરીશું, એટલે કે 1/3 ગુણ્યા 3 એટલે આપણો જવાબ આવશે 1/9। તેવી રીતના બીજો દાખલો જોઈએ। ઋણ 4 ની ઋણ 2 ઘાત। ફરીથી અહીં ઋણ 4 ની ઋણ 2 ઘાત છે તેને ધન કરવા માટે આપણે ક્યાં લઈ જઈશું? તેને 1/માં। એટલે 1/ઋણ 4 ની 2 ઘાત। એટલે કે અહીંયા જે માઇનસ છે તેનું શું થઈ ગયું? પ્લસ થઈ ગયું। હવે અહીંયા ઋણ 4 નું આપણે પુનરાવર્તન કરીશું કેટલી વાર? તો 2 વાર। તો અહીંયા લખાશે 1/ઋણ 4 ગુણ્યા ઋણ 4। હવે બેનો ગુણાકાર કરવાનો છે। આ સંખ્યા પણ ઋણ છે અને આ સંખ્યા પણ ઋણ છે। તો જ્યારે બે સંખ્યા ઋણ હોય અને તેમનો ગુણાકાર કરવાનો હોય તો તેનો જવાબ હંમેશા ધન સંખ્યા જ આવે છે, કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 4 ગુણ્યા 4 થશે 16। માટે આપણો જવાબ થયો 1/16। ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ। 1/2 આખાની ઋણ m ઘાત। તો આ ફરીથી એક સૂત્ર જેવું થયું। a/2 આખાની m ઘાત, એનો મતલબ આ m ઘાત a ની પણ થશે અને b ની પણ થશે। તો અહીંયા a ની જગ્યાએ તમને આપ્યું છે 1 અને b ની જગ્યાએ આપ્યું છે 2। તો આ ઋણ 5 ઘાત 1 ની પણ થશે અને 2 ની પણ થશે। તો અહીંયા શું થશે? 1 ની ઋણ 5 ઘાત છેદમાં 2 ની ઋણ 5 ઘાત। તો આને આપણે ઘાત છે તે આપણે ધન લાવી હોય તો છેદને અંશમાં લઈ જવું પડે અને અંશવાળી સંખ્યાને છેદમાં લઈ આવવું પડે। તો અહીંયા શું થશે? આ છેદની સંખ્યાને આપણે અંશમાં લાવીએ તો અહીંયા તમે જોશો 2/5 છેદમાં છે તો આપણે તેને જો અંશમાં લખી દઈએ તો માઇનસ નું શું થઈ જશે? પ્લસ થઈ જશે। તેવી રીતના 1 અને છેદમાં 1/5 ઘાત। તો અહીંયા તમે જોશો આ માઇનસ ઘાત છે તો છેદમાં જશે તો તે પ્લસ થઈ જશે। હવે 2/5 ઘાત નો મતલબ શું થશે? આપણે 2 નું પુનરાવર્તન 5 વાર કરીશું। 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણાકાર કરીએ। 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32। તો આમ અહીં આપણો જવાબ આવ્યો 32 અને તેની સાથે આપણો પ્રશ્ન 1 પૂર્ણ થયો। હવે આપણે પ્રશ્ન 2 ઉપર જઈએ। આપણો પ્રશ્ન 2 છે સાદુરૂપ આપો અને પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો। તો અહીંયા તમે જોશો ઋણ 4 ની 5 ઘાત ભાગ્યા ઋણ 4 ની 8 ઘાત। તો અહીંયા બંનેના આધાર કેવા છે? સરખા। અને આધાર સરખા ભાગાકાર। તો એના માટે ફરી આપણી પાસે એક સૂત્ર છે, a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત હોય તો a ની m ઓછા n ઘાત થાય છે। એટલે કે આધાર સરખા ભાગાકાર ઘાતની થશે બાદબાકી। તો અહીંયા a ની જગ્યાએ કોણ છે? ઋણ 4 છે, m ની જગ્યાએ છે 5 અને n ની જગ્યાએ છે 8। તો આ સૂત્ર થશે a ની m ઓછા n ઘાત। તો અહીંયા શું થશે? a ની જગ્યાએ ઋણ 4 છે
એટલે ઋણ 4 ની 5 ઓછા 8 ઘાત તો અહીંયા શું થશે ઋણ 4 ની 5 માંથી 8 બાદ કરીશું એટલે જવાબ આવશે ઋણ 3 ફરીથી અહીંયા ઘાત ઋણ છે આપણે તેને ધન બનાવી હોય તો ક્યાં લઈ જવું પડે છેદમાં લઈ જવું પડે એટલે 1 ના છેદમાં ઋણ 4 ની 3 ઘાત હવે અહીંયા આપણે ઋણ 4 નું પુનરાવર્તન કરીશું કેટલી વાર 3 વાર તો અહીંયા થશે 1 ના છેદમાં ઋણ 4 ગુણ્યા ઋણ 4 ગુણ્યા ઋણ 4 હવે અહીંયા તમે જોશો તો અહીંયા ઋણ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે તો જ્યારે પણ ઋણ સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય ત્યારે આપણે એક નિયમ યાદ રાખીશું કે જ્યારે એક સંખ્યા ધન હોય અને બીજી સંખ્યા ઋણ હોય અને બે વચ્ચે ગુણાકાર કરવાનો હોય તો જવાબ હંમેશા ઋણ સંખ્યા આવે છે જ્યારે એક સંખ્યા ઋણ હોય અને બીજી સંખ્યા પણ ઋણ હોય અને બે વચ્ચે ગુણાકાર કરવાનો હોય તો તેનો જવાબ હંમેશા ધન આવે છે તો અહીંયા આપણે આ બેનો ગુણાકાર કરીએ તો માઇનસ માઇનસ પ્લસ અને 4 ગુણ્યા 4 થશે 16 તો અહીંયા શું થશે 1 ના છેદમાં 16 ગુણ્યા ઋણ 4 ફરીથી એક સંખ્યા પ્લસ છે બીજી સંખ્યા માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ પણ અને 16 ગુણ્યા 4 થશે 64 તેથી અહીંયા આપણો જવાબ થશે 1 ના છેદમાં ઋણ 64 હવે આપણે પ્રશ્ન 2 નો બીજો દાખલો ગણીએ 1 ના છેદમાં 2 નો ઘન આખાની 2 ઘાત તો આનો મતલબ શું થશે a ના છેદમાં b આખાની m ઘાત બરાબર a ની m ઘાત છેદમાં b ની m ઘાત સૂત્રનો ઉપયોગ કરીશું જ્યાં a ની જગ્યાએ છે 1 અને b ની જગ્યાએ છે 2 નો ઘન તો ચાલો આપણે સૂત્રમાં કિંમત મૂકીશું એટલે કે 1 ની 2 ઘાત છેદમાં 2 નો ઘન આખાની 2 ઘાત તો અહીંયા જોઈએ 1 નો વર્ગ એટલે 1 થશે જ્યારે 2 નો ઘન આખાની 2 ઘાત છે તો આના માટે ફરી એક સૂત્ર આપણે શીખી ગયા છે કે a ની m ઘાત આખાની n ઘાત બરાબર a ની m ગુણ્યા n ઘાત તો અહીંયા a ની જગ્યાએ છે 2 m ની જગ્યાએ છે 3 અને n ની જગ્યાએ છે 2 તો અહીંયા આપણે 3 અને 2 નો શું કરીશું ગુણાકાર કરીશું એટલે અહીંયા થશે 2 ની 3 દુ 6 ઘાત હવે આપણે પરિણામને ઘાત સ્વરૂપે જ દર્શાવવાનું છે તેથી આપણે જવાબમાં 1 ના છેદમાં 2 ની 6 ઘાત જ રહેવા દઈશું ત્યારબાદ પ્રશ્ન 2 નો ત્રીજો દાખલો જોઈએ ઋણ 3 ની 4 ઘાત ગુણ્યા 5 ના છેદમાં 3 ની 4 ઘાત તો અહીંયા તમે જોશો અહીંયા પણ 3 છે અહીંયા પણ 3 છે પણ આ 3 કેવા છે ઋણ છે તો આ ઋણ 3 ને આપણે ધન સ્વરૂપે લખવું હોય તો આપણે કઈ રીતના લખી શકીએ તો 1 ઋણ 1 ગુણ્યા 3 લખી શકીએ કારણ કે ઋણ 1 ગુણ્યા 3 બરાબર ઋણ 3 થાય છે એટલે કે ઋણ 1 ગુણ્યા 3 આખાની 4 ઘાત ગુણ્યા 5 ના છેદમાં 3 આખાની 4 ઘાત હવે જોઈએ તો અહીંયા ફરીથી બે સૂત્ર તમને જોવા મળશે કયા કયા તો a ગુણ્યા b આખાની m ઘાત અને a છેદમાં b આખાની m ઘાત તો જ્યારે બે સંખ્યાનો ગુણાકાર હોય અને આખાની ઘાત આપી હોય તો એ ઘાત a ને પણ લાગશે અને b ને પણ લાગશે એવી રીતના અહીંયા પણ m ઘાત છેદમાં b ની m ઘાત તો અહીંયા તમે જોશો a ગુણ્યા b આખાની m ઘાત અહીંયા લાગુ પડે છે અને a ના છેદમાં b આખાની m ઘાત અહીંયા લાગુ પડે છે જ્યાં આ 4 ઘાત આને પણ લાગુ પડશે અને આને પણ લાગુ પડશે તો આ કઈ રીતના લખાશે ઋણ 1 ની 4 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત છેદમાં 3 ની 4 ઘાત હવે આપણે જોઈએ તો ઉપર નીચે 3 ની 4 ઘાત કેન્સલ થશે અને ઋણ 1 ની 4 ઘાત એટલે ઘાત બેકી સંખ્યા હોવાથી આપણો જવાબ તો ધન જ આવશે અને 1 ની ગમે તેટલી ઘાત હોય જવાબ તો કેટલો હોય છે 1 જ આવશે એટલે અહીંયા આપણે લખી શકીએ 1 ગુણ્યા 5 ની 4 ઘાત બરાબર 5 ની 4 ઘાત હવે આપણે અહીંયા ધન ઘાતાંક સ્વરૂપે જવાબ લખવાનો છે તેથી આપણે આનું સાદું રૂપ અહીંયા આપવાનું નથી ફક્ત આપણે આનો જવાબ લખીશું 5 ની 4 ઘાત ત્યારબાદ બીજો દાખલો જોઈએ 3 ની ઋણ 7 ઘાત ભાગ્યા 3 ની ઋણ 10 ઘાત ગુણ્યા 3 ની ઋણ 5 ઘાત તો અહીંયા 3 ની ઋણ 7 ઘાત અને 3 ની ઋણ 10 ઘાતમાં આધાર કયા છે 3 અને બંને કેવા છે સરખા અને આધાર સરખા હોય અને ભાગાકાર કરવાનો હોય તો ઘાતની આપણે બાદબાકી કરીએ છીએ
અને એના માટે કયું સૂત્ર હતું? તો a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર a ની m ઓછા n ઘાત. તો અહીંયા તમે જોશો a ની જગ્યાએ તમને આપ્યું છે 3, m ની જગ્યાએ -7 અને n ની જગ્યાએ -10. તો આ સૂત્રમાં કિંમત મૂકીશું. તો અહીંયા થશે 3 ની -7 ઘાત ઓછા -10 ઘાત ગુણ્યા 3 ની -5 ઘાત. તો અહીંયા શું થશે? 3 ની -7 ઘાત. હવે અહીંયા જો આ માઈનસ છે, આ પણ માઈનસ છે, તો માઈનસ માઈનસ પ્લસ. તો અહીંયા આપણે લખીશું પ્લસ 10 ગુણ્યા 3 ની -5 ઘાત. હવે અહીંયા જોઈએ, અહીંયા માઈનસ છે, અહીંયા પ્લસ છે, તો માઈનસ પ્લસ માઈનસ એટલે બેની બાદબાકી કરીશું. એટલે કે 10 માંથી 7 જશે એટલે આપણો જવાબ આવશે 3. પણ નિશાની આપણે હંમેશા મોટી સંખ્યાની કરીશું. તો મોટી સંખ્યાની આગળ ધન છે, તેથી અહીંયા આપણી ઘાત પણ કેવી આવશે? ધન આવશે. એટલે 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની -5 ઘાત. હવે જોઈએ આ બંનેમાં આધાર કેવા છે? સરખા. અને બેની વચ્ચે છે ગુણાકાર. તો ફરી એક બીજું સૂત્ર છે, a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n ઘાત. તો અહીંયા a ની જગ્યાએ છે 3, m ની જગ્યાએ છે 3 અને n ની જગ્યાએ છે -5. તો અહીંયા શું થશે? 3 ની 3 વત્તા -5. તો અહીંયા ફરીથી માઈનસ પ્લસ માઈનસ એટલે અહીંયા લખાશે 3 ની 3 ઓછા 5 ઘાત. હવે 3 માંથી 5 બાદ કરીશું એટલે આપણને મળશે 3 ની -2 ઘાત. પરંતુ આપણને પરિણામને તો ધન સ્વરૂપે દર્શાવવાનું છે, અને એટલે કે આ જે ઘાત ઋણ છે તેને આપણે ધન કરવાનું છે. અને ધન કરવા માટે આપણે શું કરવું પડે? તેને 1 ના છેદમાં લખી દેવું પડે. એટલે આપણો જવાબ થશે 1 ના છેદમાં 3 ની 2 ઘાત. ત્યારબાદ પાંચમો દાખલો જોઈએ. 2 ની -3 ઘાત ગુણ્યા -7 ની -3 ઘાત. તો અહીંયા બંનેની ઘાત કેવી છે? સરખી છે. તો અહીંયા આપણે એક સૂત્ર જોઈએ, a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત હોય તો આપણે a b આખાની m ઘાત લખી શકીએ છીએ, કારણ કે અહીંયા બંનેની ઘાત કેવી છે? સમાન છે. તો અહીંયા a m ઘાત ગુણ્યા b ની m ઘાત બરાબર 1 ગુણ્યા b આખાની m ઘાત. તો અહીંયા a ની જગ્યાએ છે 2, b ની જગ્યાએ છે -7 અને m ની જગ્યાએ આવશે -3. તો અહીંયા શું લખાશે? 2 ગુણ્યા -7 આખાની -3 ઘાત. હવે ગુણાકાર કરવાનો છે, પ્લસ માઇનસ માઇનસ અને 2 ગુણ્યા 7 થશે 14 એટલે કે -14 આખાની -3 ઘાત. પરંતુ આપણને ઘાત શેમાં જોઈએ છે? ધન જોઈએ છે. તેથી આ સંખ્યાને ધન કરવા માટે આપણે શું કરીશું? આને છેદમાં લખીશું. એટલે 1 ના છેદમાં -14 ની 3 ઘાત જે થશે આપણો જવાબ. ત્યારબાદ પ્રશ્ન 3 કરીએ. આપણો પ્રશ્ન 3 છે, કિંમત શોધો 3 ની 0 ઘાત વત્તા 4 ની -1 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. તો અહીંયા આપણે સૌથી પહેલા કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાતની વાત કરીએ. 3 ની 0 ઘાત વત્તા 4 ની 1 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. આવું કંઈક તમને આપ્યું છે. હવે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય તો તેનો જવાબ હંમેશા 1 આવે છે. તો 1 વત્તા 4 ની -1 ઘાત છે, તો આપણે આને ધન કરવા માટે ક્યાં લઈ જવું પડે? છેદમાં. એટલે 1 ના છેદમાં 4 થઈ જશે ગુણ્યા 2 નો વર્ગ. હવે સાદું રૂપ આપીએ તો આના છેદમાં કંઈ નથી, એનો મતલબ કે આના છેદમાં 1 છે. હવે બંનેના છેદ સરખા કરવા હોય તો આપણે અંશ અને છેદમાં 4 4 વડે ગુણવું પડે. તો અહીંયા શું થશે? 4 વત્તા 1 ના છેદમાં 4 ગુણ્યા 2 નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2 બરાબર 4. હવે 4 વત્તા 1 થશે 5 ના છેદમાં 4 ગુણ્યા 4. ઉપર નીચે 4 4 કેન્સલ થશે એટલે આપણો જવાબ આવશે 5. હવે પ્રશ્ન 3 નો બીજો દાખલો લઈએ. 2 ની -1 ઘાત ગુણ્યા 2 ની -1 ઘાત 2 ની -1 ઘાત ગુણ્યા 4 ની -1 ઘાત ભાગ્યા 2 ની -2 ઘાત. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા 2 છે અને અહીંયા 4 છે અને 2 વચ્ચે ગુણાકાર છે. તો જો આપણે 4 ને 2 ના સ્વરૂપમાં લઈ આવીએ તો બંને આધાર કેવા થઈ જશે? સરખા થઈ જશે. આવું આપણે શા માટે કરીએ છીએ?
તો a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n ઘાત સૂત્ર આપણી પાસે છે। એટલે કે આધાર સરખા અને ગુણાકાર હોય તો આપણે ઘાતનો સરવાળો કરી શકીએ છીએ। તો અહીંયા આપણે 4 ની જગ્યાએ 2 લાવવા હોય તો 4 ને આપણે 2 ની વર્ગ સ્વરૂપે લખી શકીએ, કારણ કે 2 નો વર્ગ શું થાય છે? 4 થાય છે। તો અહીંયા આપણે લખીશું 2 ની 1 ઘાત ગુણ્યા 4 ની જગ્યાએ લખીશું 2 ની 2 ઘાત આખાની 1 ઘાત તો છે જ ભાગ્યા 2 ની ઋણ 2 ઘાત। હવે અહીંયા જોઈએ તો 2 ની ઋણ 1 ઘાત ગુણ્યા, હવે ફરી એક સૂત્ર a ની m ઘાત આખાની n ઘાત બરાબર a ની m ગુણ્યા n ઘાત। તો અહીંયા તમે જોશો અહીંયા a ની જગ્યાએ 2 છે, m ની જગ્યાએ 2 છે અને n ની જગ્યાએ ઋણ 1 છે, તો આપણે આ 2 નો ગુણાકાર કરી દઈએ તો અહીંયા થશે 2 ની ઋણ 2 ઘાત ભાગ્યા 2 ની ઋણ 2 ઘાત। તો અહીંયા તમે જોશો આધાર સરખા ગુણાકાર ઘાતનો થશે સરવાળો, પહેલું સૂત્ર। તો અહીંયા આપણે સરવાળો કરીશું તો 2 ની ઋણ 1 ઘાત વત્તા ઋણ 2 ઘાત ભાગ્યા 2 ની ઋણ 2 ઘાત તો છે જ। તો અહીંયા શું થશે? -1 + -2 = -3, એટલે અહીંયા થશે 2 ની ઋણ 3 ઘાત ભાગ્યા 2 ની ઋણ 2 ઘાત। ફરીથી સૂત્ર જોઈશું a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર a ની m ઓછા n ઘાત, એટલે કે આધાર સરખા હોય અને ભાગાકાર હોય તો ઘાતની આપણે બાદબાકી કરીએ છીએ। તો અહીંયા આધાર 2 કેવા છે? બંનેમાં સરખા અને 2 વચ્ચે ભાગાકાર છે, માટે આપણે તે બંને ઘાતની કરીશું બાદબાકી। તો અહીંયા આપણું સાદુરૂપ થશે 2 ની ઋણ 3 ઘાત ઓછા ઋણ 2 ઘાત, એટલે કે માઇનસ માઇનસ પ્લસ। તો અહીંયા આપણે લખાશું 2 ની ઋણ 3 ઘાત માઇનસ માઇનસ ની જગ્યાએ પ્લસ, અહીંયા થશે 2, તો અહીંયા થશે 2 ની માઇનસ પ્લસ માઇનસ, એટલે અહીંયા થશે -1, પરંતુ આપણે 2 ની ઘાત કેવી જોઈએ છે? ધન જોઈએ છે, માટે આપણે આને લઈ જઈશું છેદમાં, માટે અહીંયા થશે 1/2। તેના પછીનો દાખલો ગણીશું। 1/2 આખાની ઋણ 2 ઘાત વત્તા 1/3 આખાની ઋણ 2 ઘાત વત્તા 1/4 આખાની ઋણ 2 ઘાત। તો અહીંયા દરેકની ઘાત કેવી છે? સમાન છે। તો દરેકની ઘાત સમાન છે અને આપણે દરેકનો કરવાનો છે સરવાળો। તો સૌથી પહેલા અહીંયા આપણે પહેલું સૂત્ર વાપરીશું a/2 આખાની m ઘાત બરાબર a ની m ઘાત છેદમાં b ની m ઘાત, એટલે અહીંયા શું થશે? આ 1 ની ઋણ 2 ઘાત છેદમાં 2 ની ઋણ 2 ઘાત વત્તા 1 ની ઋણ 2 ઘાત છેદમાં 3 ની ઋણ 2 ઘાત વત્તા 1 ની ઋણ 2 ઘાત છેદમાં 4 ની ઋણ 2 ઘાત। પણ તમે જોશો અહીંયા દરેકની ઘાત કેવી છે? ઋણ છે, પણ આપણે તેને ધન કરવી પડશે। તો એના માટે સૂત્ર છે ફરીથી કોઈ પણ શૂન્યેતર પૂર્ણાંક a m માટે a ની ઋણ m ઘાત બરાબર 1/a ની m ઘાત થાય છે, એટલે કે જો કોઈ સંખ્યાની ઘાત ઋણ હોય તો જો આપણે તેને 1/માં લખી દઈએ તો તે ઘાત કેવી થઈ જશે? ધન થઈ જશે। એટલે આ સંખ્યાને આપણે ધન કરવા માટે છેદમાં લઈ જવી પડે અને છેદની જે સંખ્યા હોય તેને આપણે ધન કરવી હોય તો તેને આપણે અંશમાં લઈ જવી પડે। તો અહીંયા શું થશે? 2 ની 2 ઘાત છેદમાં 1 ની 2 ઘાત, એટલે આપણો જે છેદ છે તે અંશમાં આવી ગયો અને જે અંશ છે તે છેદમાં જતો રહ્યો, વત્તા 3 ની 2 ઘાત છેદમાં 1 ની 2 ઘાત વત્તા 4 ની 2 ઘાત છેદમાં 1 ની 2 ઘાત। હવે 2 ની 2 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 બરાબર 4/1 વત્તા 9/1 વત્તા 16/1। હવે દરેકના છેદમાં 1 છે એટલે આપણે એક જ વાર લખીશું, એટલે 4 + 9 + 16। તો અહીંયા આપણે જોઈએ 4 + 9 થશે 13 અને 13 + 16 એટલે આપણો જવાબ આવશે 29। હવે આપણે નેક્સ્ટ દાખલો ગણીશું। 3 ની ઋણ 1 ઘાત વત્તા 4 ની ઋણ 1 ઘાત વત્તા 5 ની ઋણ 1 ઘાત આખાની શૂન્ય ઘાત। તો કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય તો તેનો જવાબ એક જ આવે છે,
એટલે x ની શૂન્ય ઘાત બરાબર 1. તો આનું જો આપણે કોઈક સાદુરૂપ આપીશું તો આપણને કોઈક એક કિંમત x જ મળશે, એટલે આપણે કહી શકીએ આનો જવાબ શું આવશે? 1. બીજો દાખલો જોઈએ. ઋણ 2/3 આખાની ઋણ 2 ઘાત અને એની પણ આપણને 2 ઘાત આપી છે. તો અહીંયા તમે એક સૂત્ર જોઈએ, એની m ઘાત આખાની m ઘાત બરાબર એની m ગુણ્યા n ઘાત. તો આને આપણે આખા કૌંસમાં જે સંખ્યા છે તેને જો આપણે a ધારીએ તો આ થશે આપણું m અને આ થશે આપણું n. તો આ બેનો આપણે ગુણાકાર કરીશું એટલે કે m ગુણ્યા n. તો અહીંયા શું થશે? ઋણ 2/3 આખાની ઋણ 2 ગુણ્યા 2. તો ઋણ 2/3 માઇનસ પ્લસ માઇનસ અને 2 ગુણ્યા 2 થશે 4. પરંતુ આ ઘાત કેવી છે? માઇનસ છે. આપણે તેને ધન કરવી હોય તો શું કરવું પડે? તેને છેદમાં લઈ જવું પડે. એટલે અહીંયા થશે ઋણ 1/3 આખાની 4 ઘાત. આ ઘાત ધન થઈ ગઈ. હવે આપણે આ 4 ને સાદુરૂપ આપીએ. એના માટે ફરી સૂત્ર છે કે a/b આખાની m ઘાત બરાબર એની m ઘાત છેદમાં b ની m ઘાત. તો અહીંયા a ની જગ્યાએ છે 4 અને b ની જગ્યાએ a ની જગ્યાએ છે 2, b ની જગ્યાએ છે 3 અને m ની જગ્યાએ છે 4. તો અહીંયા લખાશે 1/√2 ઘાત છેદમાં 3 4. હવે છેદની છેદમાં છેદ છે એટલે છેદનો છેદ લખાશે અંશમાં. એટલે અહીંયા શું થશે? 3 ઘાત છેદમાં √2 ઘાત. હવે આપણે તેનો ગુણાકાર કરીએ તો 3 ઘાત નો મતલબ થશે 3 નું પુનરાવર્તન કરીશું આપણે 4 વાર. એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 છેદમાં 2 નું પુનરાવર્તન આપણે 4 વાર કરીશું. તો √2 ગુણ્યા √2 ગુણ્યા √2 ગુણ્યા √2. તો જ્યારે પણ બે ઋણ સંખ્યાનો ગુણાકાર હોય તો તે હંમેશા ધન થાય છે. તો માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ ને 2 ગુણ્યા 2 4. આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર કરીએ તો અહીંયા શું થશે? 4 ગુણ્યા 4 ને આ બેનો કરીએ તો 3 તાલી 9 ગુણ્યા 3 તાલી 9. તો 9 9 81 અને 4 ચોક 16 માટે આપણો જવાબ આવ્યો 81/16. ત્યારબાદ પ્રશ્ન 4 કરીશું. આપણા પ્રશ્ન 4 નો પહેલો દાખલો છે 8 ની ઋણ 1 ઘાત ગુણ્યા 5 ઘાત છેદમાં 2 ની ઋણ 4 ઘાત. હવે કિંમત શોધવાની છે એટલે આપણે શું કરીએ? આ 8 ને 2 ના સ્વરૂપમાં લખી દઈએ. આવું શા માટે? કારણ કે આપણી પાસે એક સૂત્ર છે કે a ની m ઘાત છેદમાં b ની m ઘાત બરાબર a ની m ઓછા n ઘાત. તો જો આપણે 8 ને 2 સ્વરૂપમાં ફેરવી દઈએ તો બંનેના આધાર કેવા થઈ જશે? સરખા થઈ જશે. એટલે કે a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત હોય તો આપણે a ની m ઓછા n ઘાત લખી શકીએ છીએ. હવે 8 ને આપણે જો 2 માં ફેરવવું હોય તો આપણને ખબર છે 8 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 નો ઘન. તો આપણે 8 ની જગ્યાએ શું લખી શકીએ? 2 નો ઘન લખી શકીએ. તો અહીંયા આપણે 8 ની જગ્યાએ લખીશું 2 નો ઘન આખાની ઋણ 1 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત છેદમાં 2 ની ઋણ 4 ઘાત. તો છે જ ફરીથી ઘાતના ઘાત એટલે કે અહીંયા ઘાતનો ઘાત છે એટલે આ બેનો આપણે કરીશું ગુણાકાર એટલે કે 3 ગુણ્યા ઋણ 1 એટલે કે ઋણ 3 થશે. એટલે 2 ની ઋણ 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત છેદમાં 2 ની ઋણ 4 ઘાત. આધાર સરખા ભાગાકાર ઘાતની થશે બાદબાકી એટલે કે ઋણ 3 માંથી ઋણ 4 આપણે બાદ કરીશું. એટલે 2 ની ઋણ 3 ઘાત ઓછા ઋણ 4 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. તો છે જ. તો અહીંયા શું લખાશે? 2 ની ઋણ 3 ઘાત માઇનસ માઇનસ પ્લસ 4 ગુણ્યા 5 ની 3 ઘાત. અહીંયા થશે 2 ની માઇનસ પ્લસ માઇનસ એટલે કે 4 માંથી 3 બાદ થશે અને નિશાની આવશે મોટી સંખ્યાની. મોટી સંખ્યાની આગળ પ્લસ છે તેથી આપણો જવાબ આવશે 1 ગુણ્યા 5 ની 3 ઘાત.
એટલે કે 2 ગુણ્યા 5 નું આપણે 3 વાર પુનરાવર્તન કરીશું 5 ગુણ્યા 5 ગુણ્યા 5 સાદુરૂપ આપીએ 5 આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર કરીએ 5 દુ 10 ને 5 5 25 25 ગુણ્યા 10 બરાબર 250 હવે આપણે પ્રશ્ન 4 નો બીજો દાખલો ગણીશું 5 ની ઋણ 1 ઘાત ગુણ્યા 5 2 ની ઋણ 1 ઘાત ગુણ્યા 6 ની ઋણ 1 ઘાત હવે અહીંયા તમે જોશો તો બધી જ સંખ્યા કેવી છે અલગ અલગ છે અને આપણે મેળવવાની છે કિંમત પરંતુ આપણે અહીંયા 6 ને ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ કેવી રીતના લખાશે તો તમે જોશો 5 ની ઋણ 1 ઘાત ગુણ્યા 2 ની ઋણ 1 ઘાત ગુણ્યા 6 ની જગ્યાએ આપણે લખી શકીએ 2 ગુણ્યા 3 ની ઋણ 1 ઘાત બરાબર હવે અહીંયા શું થશે 5 ની ઋણ 1 ઘાત ગુણ્યા 2 ની ઋણ 1 ઘાત ગુણ્યા હવે આ જે ઋણ 1 ઘાત છે તે આની પણ થશે અને આની પણ થશે એટલે 2 ની ઋણ 1 ઘાત ગુણ્યા 3 ની ઋણ 1 ઘાત તમે જોશો બંનેના આધાર સરખા છે અને બે વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતનો કરીશું આપણે સરવાળો એટલે 5 ની ઋણ 1 ઘાત ગુણ્યા 2 ની ઋણ 1 વત્તા ઋણ 1 ગુણ્યા 3 ની ઋણ 1 ઘાત એટલે કે 5 ની ઋણ 1 ઘાત ગુણ્યા 2 ની ઋણ 2 ઘાત ગુણ્યા 3 ની ઋણ 1 ઘાત તો અહીંયા શું થશે આ દરેક ઘાત કેવી છે ઋણ છે આપણે તેને ધન કરવી હોય તો આપણે તેને છેદમાં લખી શકીએ છીએ એટલે 1/5 ગુણ્યા 1/2 નો વર્ગ ગુણ્યા 1/3 ગુણાકાર કરીશું એટલે 1/5 ગુણ્યા 4 ગુણ્યા 3 તો અહીંયા શું થશે 5 ચોક 20 20 ગુણ્યા 3 એટલે કે 60 એટલે આપણો જવાબ આવશે 1/60 આ દાખલો આપણે બીજી રીતના કરવો હોય તો આપણે બીજી રીતે પણ કરી શકીએ છીએ જેમ કે અહીંયા તમે જોશો 5 ની ઋણ 1 ઘાત ગુણ્યા 5 ની 2 ની ઋણ 1 ઘાત છે તો અહીંયા બંનેની ઘાત કેવી છે સમાન છે એટલે આપણી પાસે સૂત્ર છે a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત હોય તો આપણે a ગુણ્યા b આખાની m ઘાત લખી શકીએ છીએ તો અહીંયા a ની જગ્યાએ 5 છે b ની જગ્યાએ 2 છે અને આખાની m ઘાત એટલે કે ઋણ 1 ઘાત છે તો આપણે અહીંયા લખી શકીએ 5 ગુણ્યા 2 આખાની ઋણ 1 ઘાત ગુણ્યા 6 ની ઋણ 1 ઘાત હવે 5 દુ 10 તો 10 ની ઋણ 1 ઘાત ગુણ્યા 6 ની ઋણ 1 ઘાત તો ફરીથી જોઈએ a ની ઋણ a/m ગુણ્યા b/m તો ફરીથી આ બંનેની ઘાત કેવી છે સમાન છે તો આપણે એને એકવાર લખી શકીએ એટલે કે 10 ગુણ્યા 6 આખાની 1 ઘાત 10 ગુણ્યા 6 એટલે કે 60 ની ઋણ 1 ઘાત પણ આપણે આ જો ઘાતને ધન કરવી હોય તો આપણે શું કરવું પડે તેને છેદમાં લખવું પડે એટલે કે 1/60 એટલે તમે બંનેમાંથી કોઈ પણ રીત કરી શકો છો હવે આપણે પ્રશ્ન 5 કરીશું આપણો પ્રશ્ન 5 છે 5 ની m ઘાત ભાગ્યા 5 ની ઋણ 3 ઘાત બરાબર 5 ની 5 ઘાત હોય તો m ની કિંમત શોધો તો અહીંયા આપણે જોઈશું આપણને આપ્યું છે 5 ની m ઘાત ભાગ્યા 5 ની ઋણ 3 ઘાત બરાબર 5 ની 5 ઘાત તો એના માટે સૂત્ર જોઈએ અહીંયા બંનેના આધાર સરખા છે અને વચ્ચે ભાગાકાર છે તો એના માટે સૂત્ર છે a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર a ની m ઓછા n ઘાત એટલે કે આધાર સરખા ભાગાકાર ઘાતની થશે બાદબાકી તો અહીંયા શું થાય 5 ની m ઓછા ઋણ 3 ઘાત બરાબર 5 ની 5 ઘાત તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 5 ની m વત્તા 3 ઘાત બરાબર 5 ની 5 ઘાત તો અહીંયા તમે જોશો બંનેના આધાર કેવા છે સરખા છે અને વચ્ચે બરાબરની નિશાની છે માટે આપણે લખી શકીએ કે m વત્તા 3 બરાબર 5 પણ આપણે m ની કિંમત મેળવવાની હોય તો આપણે 3 ને બરાબરની બીજી બાજુએ લઈ જવું પડે જો તે પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય અહીંયા પ્લસ છે તો બીજી બાજુ જશે તો માઇનસ થશે માટે m બરાબર 5 ઓછા 3 માટે અહીંયા m ની કિંમત આવશે આપણી 2 ત્યારબાદ પ્રશ્ન 6 નો પહેલો દાખલો ગણીશું
આપણો પ્રશ્ન 6 છે 1/3 આખાની ઋણ 1 ઘાત ઓછા 1/4 આખાની ઋણ 1 ઘાત આખાની ઋણ 1 ઘાત છે। તો સૌથી પહેલા તો આપણે આ જે ઋણ 1 ઘાત છે તેના માટે એક સૂત્ર જોઈએ a/b આખાની m ઘાત બરાબર a ની m ઘાત છેદમાં b ની m ઘાત। તો અહીંયા a ની જગ્યાએ છે 1 અને b ની જગ્યાએ છે 3। તો બંનેને આપણે ઋણ 1 ઘાત લખી દઈએ। તો અહીંયા થશે 1 ની ઋણ 1 ઘાત છેદમાં 3 ની ઋણ 1 ઘાત ઓછા 1 ની ઋણ 1 ઘાત છેદમાં 4 ની ઋણ 1 ઘાત અને આ આખાની ઋણ 1 ઘાત તો છે જ। હવે અહીંયા તમે જોશો બધાની ઘાત ઋણ છે તો આપણે તેને ધન કરવું હોય તો ફરી આપણી પાસે સૂત્ર છે a m બરાબર 1/a m is equal to 1/a m। એટલે કે જો સંખ્યાની ઘાત ઋણ હોય તો જો તેને છેદમાં લખી દેવામાં આવે તો તે કેવી થઈ જાય છે ધન થઈ જાય છે। તેથી અહીંયા આપણે છેદની સંખ્યાને અંશમાં લખી દઈશું અને અંશની સંખ્યાને છેદમાં લખી દઈશું। તો અહીંયા શું થશે 4 ની 1 ઘાત છેદમાં 1 ની 1 ઘાત અને આખાની ઋણ 1 ઘાત તો છે જ। અહીંયા શું થશે 3 ઓછા 4 આખાની ઋણ 1 ઘાત 3 માંથી 4 જશે એટલે કે ઋણ 1 ની ઋણ 1 ઘાત। ફરીથી અહીંયા ઘાત ઋણ છે તેને ધન કરવા માટે આપણે ક્યાં જઈશું છેદમાં એટલે 1/ઋણ 1 ઘાત પરંતુ 1/ઋણ 1 ની કિંમત શું થશે ઋણ 1। ત્યારબાદ પ્રશ્ન 6 નો બીજો દાખલો ગણીશું 5/8 ની ઋણ 7 ઘાત ગુણ્યા 8/5 ની ઋણ 4 ઘાત। તો ફરીથી આપણું સૂત્ર થશે a/b આખાની m ઘાત બરાબર a ની m ઘાત છેદમાં b ની m ઘાત। આ સૂત્રને આપણે આ દાખલામાં મૂકીશું તો અહીંયા થશે 5 ની ઋણ 7 ઘાત છેદમાં 8 ની ઋણ 7 ઘાત ગુણ્યા 8 ની ઋણ 4 ઘાત છેદમાં 5 ની ઋણ 4 ઘાત। તો તમે જોશો અહીંયા અંશ અને છેદમાં 5 છે અંશ અને છેદમાં 8 પણ છે તો એને રિલેટેડ ફરી આપણી પાસે એક સૂત્ર છે કયું a ની m ઘાત છેદમાં a ની n ઘાત હોય તો a ની m ઓછા n ઘાત લખાય છે એટલે કે આધાર સરખા ભાગાકાર ઘાતની થાય બાદબાકી। તો અહીંયા 5 અને 5 આધાર સરખા છે બરાબર તેથી આપણે ઘાતની શું કરીશું બાદબાકી કરીશું એટલે કે અહીંયા લખાશે 5 ની ઋણ 7 ઘાત ઓછા ઋણ 4 ઘાત ગુણ્યા 8 ની ઋણ 4 ઘાત ઓછા ઋણ 7 ઘાત। અહીંયા એટલું યાદ રાખજો હંમેશા અંશની સંખ્યામાંથી આપણે છેદની સંખ્યા બાદ કરીશું। તો અહીંયા જો માઈનસ માઈનસ તો માઈનસ માઈનસ થશે પ્લસ એટલે અહીંયા લખાશે 5 ની ઋણ 7 ઘાત વત્તા 4 અને અહીંયા લખાશે 8 ની ઋણ 4 વત્તા 7। હવે એક સંખ્યા ધન હોય અને બીજી સંખ્યા ઋણ હોય તો બેની વચ્ચે થાય બાદબાકી અને નિશાની આવે હંમેશા મોટી સંખ્યાની। તો ઋણ 7 અને 4 ની અંદર બેની બાદબાકી કરીશું તો 7 માંથી 4 બાદ કરીશું એટલે આપણને જવાબ મળશે 3। પરંતુ અહીંયા સંખ્યા મોટી માઈનસ હોવાથી આપણો જવાબ આવશે અહીંયા ઋણ 3 અને ઋણ 4 વત્તા 7 માં પ્લસ માઈનસ માઈનસ એટલે 7 માંથી 4 બાદ કરીશું આવશે 3 અહીંયા મોટી સંખ્યાની આગળ પ્લસ છે એટલે આપણો અહીંયા જવાબ આવશે +3 એટલે અહીંયા 5 ની ઋણ 3 ઘાત અને 8 ની 3 ઘાત થશે। હવે આ જે ઘાત છે તે ઋણ છે તેથી આપણે તેને ધન કરવા માટે આપણે તેને છેદમાં લખવું પડે તો અહીંયા શું થશે 8 ની 3 ઘાત છેદમાં 5 ની 3 ઘાત સાદુરૂપ આપીશું અહીંયા 8 ની 3 ઘાત એટલે આપણે અહીંયા 8 નું પુનરાવર્તન 3 વાર કરીશું એટલે કે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 અને 5 નું પુનરાવર્તન પણ 3 વાર કરીશું। 8 ગુણ્યા 8 ગુણ્યા 8 કરીશું તો આપણને મળશે 512 અને 5 5 25 5 125 માટે આપણો અહીંયા જવાબ થશે 512/125। ત્યારબાદ પ્રશ્ન 7 નો પહેલો દાખલો ગણીશું। આપણો પ્રશ્ન 7 નો પહેલો દાખલો છે 25 ગુણ્યા t ની ઋણ 4 ઘાત છેદમાં 5 ની ઋણ 3 ઘાત ગુણ્યા 10 ગુણ્યા t ની ઋણ 8 ઘાત।
આપણે સાદુરૂપ આપવાનું છે તો અહીંયા તમે જોશો 25 અને 10 બંનેમાં 5 તમને જોવા મળશે કઈ રીતના તો 25 એટલે કે 5 ગુણ્યા 5 એટલે કે 5 નો વર્ગ અને 10 એટલે કે 2 ગુણ્યા 5 તો આપણે સૌથી પહેલા તો આ 25 અને 10 ને 5 ના સ્વરૂપમાં ફેરવી દઈશું શાના માટે કારણ કે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે એટલે તો અહીંયા આપણે લખીશું 25 ની જગ્યાએ આપણે લખીશું 5 નો વર્ગ ગુણ્યા t ની ઋણ 4 ઘાત છેદમાં 5 ની ઋણ 3 ઘાત ગુણ્યા 10 ની જગ્યાએ લખીશું 5 ગુણ્યા 2 ગુણ્યા t ની ઋણ 8 ઘાત હવે 5 ગુણ્યા 2 એટલે 5 ની કઈ નથી એટલે કે 1 ઘાત છે હવે અહીંયા જોઈએ a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n ઘાત થાય છે એટલે કે આધાર સરખા બેની વચ્ચે ગુણાકાર તો ઘાતનો થાય સરવાળો આવું જ કંઈક આપણને અહીંયા જોવા મળે છે આધાર સરખા ગુણાકાર તો ઘાતનો થશે સરવાળો તો અહીંયા શું થશે 5 નો વર્ગ ગુણ્યા t ની ઋણ 4 ઘાત છેદમાં 5 ની ઋણ 3 વત્તા 1 ગુણ્યા 2 ગુણ્યા t ની ઋણ 8 ઘાત ફરીથી 5 ની 2 ઘાત ગુણ્યા t ની ઋણ 4 પ્લસ માઇનસ માઇનસ એટલે 3 માંથી 1 જશે એટલે 2 આવશે અને નિશાની મોટી સંખ્યાની એટલે અહીંયા આવશે 5 ની ઋણ 2 ઘાત ગુણ્યા 2 ગુણ્યા t ની ઋણ 8 ઘાત તો તમે જોશો અંશ અને છેદમાં 5 અને t કેવા છે સામાન્ય છે ને એના માટે આપણી પાસે ફરી એક સૂત્ર છે a ની m ઘાત છેદમાં a ની n ઘાત બરાબર a ની m ઓછા n ઘાત એટલે કે આધાર સરખા ભાગાકાર ઘાતની થાય બાદબાકી તો અંશની સંખ્યામાં જે ઘાત છે તેમાંથી આપણે છેદની સંખ્યાની ઘાત બાદ કરીશું તો અહીંયા 5 ની 2 ઘાતમાંથી આપણે ઋણ 2 ઘાત બાદ કરીશું અને 4 ની ઋણ 4 ઘાતમાંથી ઋણ ઘાત આપણે બાદ કરીશું તો અહીંયા શું થશે 5 ની 2 ઓછા ઋણ 2 ઘાત ગુણ્યા t ની ઋણ 4 ઓછા ઋણ 8 ઘાત છેદમાં 2 તો અહીંયા થશે 5 ની માઇનસ માઇનસ પ્લસ એટલે કે 2 વત્તા 2 ઘાત અને અહીંયા થશે t ની -4 માઇનસ માઇનસ પ્લસ 8 છેદમાં 2 એટલે કે 5 ની 4 ઘાત ગુણ્યા t ની 4 ઘાત છેદમાં 2 આ થયો આપણો જવાબ ને જો તમારે આને સાદુરૂપ આપવું હોય તો તમે 5 ની 4 ઘાતની કિંમત પણ મેળવી શકો છો હવે પ્રશ્ન 7 નો આપણે બીજો દાખલો કરીશું 3 ની ઋણ 5 ઘાત ગુણ્યા 10 ની ઋણ 5 ઘાત ગુણ્યા 125 છેદમાં 5 ની ઋણ 7 ઘાત ગુણ્યા 6 ની ઋણ 5 ઘાત તો તમે જોશો અહીંયા 6 અને અહીંયા 3 છે તો આપણે 6 ને 3 ના સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ 10 ને 5 ના સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ અને 125 ને પણ આપણે 5 ના સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ તો આપણે સૌથી પહેલા એ બધું ફેરવી દઈએ જેથી આપણને દાખલો ગણવામાં સરળતા રહેશે તો અહીંયા આપણે જોઈશું કે 125 એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 5 નો ઘન થાય છે 10 એટલે કે 2 ગુણ્યા 5 તેવી જ રીતના 6 એટલે કે 2 ગુણ્યા 3 તો આ બધી જ કિંમત આપણે દાખલામાં મૂકી દઈએ તો અહીંયા થશે 3 ની ઋણ 5 ઘાત ગુણ્યા 10 ની જગ્યાએ લખીશું 2 ગુણ્યા 5 આખાની ઋણ 5 ઘાત ગુણ્યા 125 એટલે 5 ની 3 ઘાત છેદમાં 5 ની ઋણ 7 ઘાત ગુણ્યા 2 ગુણ્યા 3 ની ઋણ 5 ઘાત હવે તમે જોશો અહીંયા બે કૌંસ આપ્યા છે તો કૌંસની બહાર આપણને એક ઘાત આપી છે તો ફરી એક સૂત્ર જોઈશું a ગુણ્યા b આખાની m ઘાત બરાબર a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત એટલે કે આ જે ઘાત છે તે બંને સંખ્યાને આપણે લાગુ પાડી શકીએ તો અહીંયા શું થશે 3 ની ઋણ 5 ઘાત ગુણ્યા 2 ની ઋણ 5 ઘાત ગુણ્યા 5 ની ઋણ 5 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત છેદમાં 5 ની ઋણ 7 ઘાત ગુણ્યા 2 ની ઋણ 5 ગુણ્યા 3 ની ઋણ 5
તો તમે જોશો આ બધી જ સંખ્યાઓ 3 અને 5 ના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે. હવે અહીંયા જોશો આ 5 અને આ 5 માં આધાર કેવા છે? સરખા છે અને બેની વચ્ચે શું છે? ગુણાકાર છે. તો આધાર સરખા ગુણાકાર તો ઘાતનો થાય સરવાળો, એટલે આપણે આ બેનો સરવાળો કરીશું. એટલે 3 ની અને આ 3 ની ઋણ 5 ઘાત ઉપર નીચે કેન્સલ થશે. અહીંયા પણ 2 ની ઋણ 5 ઘાત 2 ની ઋણ 5 ઉપર નીચે કેન્સલ થશે. તો અહીંયા શું લખાશે? 5 ની ઋણ 5 ઘાત વત્તા 3 છેદમાં 5 ની ઋણ 7 ઘાત, એટલે કે 5 ની માઇનસ પ્લસ માઇનસ એટલે 2 ની બાદબાકી કરીશું. 5 માંથી 3 બાદ થશે એટલે 2 આવશે અને નિશાની મોટી સંખ્યાની, એટલે અહીંયા આવશે 5 ની ઋણ 2 ઘાત છેદમાં 5 ની ઋણ 7. ફરીથી a ની m ઘાત છેદમાં a ની n ઘાત બરાબર a ની m ઓછા n ઘાત સૂત્રનો ઉપયોગ કરીશું. અહીંયા e ની જગ્યાએ છે 5, m ની જગ્યાએ છે ઋણ 2 અને n ની જગ્યાએ છે ઋણ 7. આપણે કઈ રીતના લખી શકીએ? 5 ની ઋણ 2 ઓછા ઋણ 7 ઘાત. ફરીથી માઇનસ માઇનસ પ્લસ એટલે કે 5 ની 7 માંથી 2 જશે એટલે 5 ઘાત, એટલે કે 5 ની 5 ઘાત. તમારે સાદું રૂપ આપવું હોય તો 5 નો ગુણાકાર તમે 5 વાર કરી શકો છો, એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, એટલે તમે જોશો 25 ગુણ્યા 125 ગુણ્યા 25 કરીશું તો આપણને જવાબ મળશે 3125 અને તેની સાથે આપણું આ સ્વાધ્યાય આખું પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. ધન્યવાદ.